વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની છે. એમાં સિક્રેટ તો એક આપણે બનાના નાખવાનું છે, કાચું કેળું નાખવાના છે અને બટેકા છે. બટેકા તો રેગ્યુલર આપણે નાખતા હોય, પણ કાચું કેળું નાખવાથી એનો ટેસ્ટ અલગ આવે છે. આ રીતે નાના નાના કટ કરી અને બટેકાને હારે જ આપણે એને બાફી લઈશું. અને બાફશું એટલે છાલ એની બટેકાની જેમ નીકળી જશે, પાણી ઉકળી જાય પછી આપણે એને બાફવામાં નાખી દઈશું. 2 થી 3 સીટી થવા દઈશું એટલે લગભગ તો આપણા બટેકા બફાઈ જવાના છે એટલા ટાઈમમાં તો. એટલે તે પછી આપણે ચટણી બનાવવાના છે કચ્છી દાબેલીની, એને પણ અલગ ટેસ્ટ છે. તો આગળ જોજો તો શું એડ કરું છું. તો આ રીતે આપણે રેગ્યુલર બટેકાની દાબેલી ખાતા હોય છે, તો આપણે ખજૂર આંબલીની ચટણી બનાવતા હોય છે. આજ વખતે આપણે ખજૂર અને કાચી કેરીની બનાવવાના છે. તો ખજૂર લઈ લીધો છે, 50 ગ્રામ જેવો ખજૂર છે અને કાચી કેરી છે. કાચી કેરીની અત્યારે સિઝન છે, તો લીંબુની જગ્યાએ તમે આને ખમણી અને યુઝ કરી શકો, ટુકડા કરીને પણ યુઝ કરી શકો. મેં આને આપણે જે આદુની ક્રશ કરવાની ખમણી હોય છે એનાથી ક્રશ કરી લઈશું. તો આ રીતે આપણે ક્રશ કરી અને એડ કરી દઈશું, એટલે એમાં આપણે જ્યારે ક્રશ કરીએ તો ટુકડા આસાનીથી ક્રશ ન થાય. તો આ રીતે આપણે આદુની જગ્યાએ આપણે કેરી ખમણી અને નાખીશું, તો આનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે. તમે આ રીતે કરો છો કે નહીં? અને આનો વઘારે આપણે કરવાનો છે, એનો પણ અલગ રીતે કરશું, એટલે છેલ્લે સુધી રેસીપી જોશો તો કંઈક અલગ જોવા મળશે. તો આ રીતે આપણે આદુ નાખવું તો ઓપ્શનલ છે, મેં થોડુંક નાખેલું છે. ને કેરી નાખેલી છે, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું અને થોડી એવી હળદર ચપટી એવી, કલર સરસ આવે છે. તો ઉકાળી લઈશું. ગોળ થોડોક નાખવો તો નાખો, નકર ઓપ્શનલ છે. કચ્છી દાબેલીનો મસાલો છે એટલે આપણે એ પણ બનાવવાના છે. તો આપણી ચટણી ઠંડી થઈ જાય પછી આપણે ક્રશ કરી લેવાની. ક્રશ કરી લીધા પછી આપણે એનો વઘાર કરવાનો છે. તો તેલ 1 ચમચી જેવું મૂકી દીધું છે. લાલ મરચું પાવડર, પહેલાં વરિયાળી નાખેલી, પછી હિંગ નાખેલી, પછી લાલ મરચું પાવડર અને પછી આપણે જે ચટણી બનાવેલી હતી એનો વઘાર કરેલો છે. વઘાર કરવા પહેલાં આપણે તેલ આવી જાય એટલે વઘાર કરી અને સીધું આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે ઉકાળી લીધો છે, ખાલી વઘાર જ કરવાનો છે. તો આનો ટેસ્ટ પણ થોડોક અલગ આવે છે. પછી આપણે ઉકાળી લઈશું આરામથી અને દાબેલીને મસાલાની પણ તૈયારી કરી લઈશું. તો તેલ 2 થી 3 ચમચી તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે મીઠો લીમડો, હિંગ અને એમાં પણ થોડીક વરિયાળી નાખશું, તો સરસ એનો ટેસ્ટ આવે છે. આખા ધાણા અને વરિયાળી નાખવી ઓપ્શનલ છે, નાખવી હોય તો નાખવી. અને થોડીક કાચી કેરી આમાં નાખેલી છે, આદુ પણ નાખેલું છે. લાલ મરચું પાવડર નાખવું હોય તો નાખો, નકર મસાલો બધો આપણે તૈયાર મસાલામાં આવે જ છે. મીઠું સ્વાદ અનુસાર નાખવું. બટેકામાં બાફવામાં નાખવું હોય તો નહીં નાખવાનું, બધું આને મિક્સ કરી લેવાનું. પછી આપણે કેળા અને બટેકાને પણ આપણે છાલ ઉતારી અને ક્રશ કરી લીધા છે. ક્રશ કરી અને એને પણ આપણે કેળાના ટુકડા પણ એમાં સાઈડમાં દેખાય જ છે, જો એનો પણ ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો પછી આપણે જે મસાલો છે એમાં બટેકા મિક્સ આ રીતે કરી દઈશું. તો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે દાબેલી માટેનું. પ્રોપર હજી પૂરો નથી મિક્સ થયો. હજી આપણે એમાં અંદર બીજું એડ કરવાનું છે, ધાણાના ડંડલાવાળો ભાગ ધાણા લીધા છે, કોથમરી છે કે આપણે કહે છે, અને સેવ લીધી છે. અને આપણે જે ચટણી બનાવેલી હતી એમાં આપણે જે દાબેલીનો મસાલો છે એ મિક્સ કરી અને થોડું એવું મીડિયમ ઢીલું કરી લઈશું. આમાં તમે બી અને સેવ પણ નાખી અને સીધી કરી શકો છો. તો આ રીતે દાબેલી તમે બનાવો છો કે નહીં તે કમેન્ટ કરજો. જો આ રીતે સરસ મિક્સ કરી લેશો તો એકદમ આપણે બહારથી આપણે કચ્છી દાબેલી ખાતા હોય એના જેવો સરસ ટેસ્ટ આવશે, ખાટો મીઠો સરસ એવો. અને કાચી કેરીનો હોય તો પણ લીંબુનો પણ યુઝ કરી શકો છો. મેં આમાં આંબલીનો યુઝ નથી કર્યો, તો કેરીનો યુઝ કર્યો છે, એટલે ખાટો મીઠો સ્વાદ સરસ બેલેન્સ થાય એ રીતે કરવાનો છે. તો આપણો આ મસાલો સરસ આપણો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે દાબેલીનો જે પાવ આવે છે એનાથી વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને જે આપણે મસાલો બનાવેલો છે એ મસાલો એમાં ભરી લઈશું. ચમચી વડે આપણે મસાલા ભરીને અને આ એક બાજુ લોઢી તવી જે કંઈ ગરમ કરવા મૂકી દીધી છે, ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો મિક્સ કરેલો છે એ ભરી લઈશું. તે પછી એમાં આપણે થોડા એવા બી નાખશું, જે મસાલા બી કહેવાય છે
એનો પણ ટેસ્ટ સરસ આવે છે. અને સેવ ઉપરથી તો આ રીતે પ્રેસ કરી અને દબાવી અને તેલ લગાવી લેવાનું તવી ઉપર. અને પછી આપણે આ રીતે મીડિયમ આંચ ઉપર સરસ કરવાનું. ગોલ્ડન બ્રાઉન જેવી કડક ખાવી હોય, અમને થોડુંક કડક ભાવે છે તો અમે કડક બનાવીએ છીએ, બાકી નોર્મલ આપણે શેકીને પણ સરસ ટેસ્ટ આવે છે. તો હવે બીજી વાર મેં જો મસાલામાં બી નાખી દીધા છે અને સેવ નાખી દઈશું, એટલે બંને મિક્સ કરી અને સીધું દાબેલીમાં ભરી દેશું તો પણ સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે તમે દાબેલી બનાવો છો કે રીતે બનાવો છો તે કમેન્ટ કરજો, અને કેવી રેસીપી લાગે છે તે પણ કમેન્ટ કરજો, અને તમારે આગળ શું શીખવી છે રેસીપી તે પણ કમેન્ટ કરજો. આ રીતે બધી દાબેલી આપણે બનાવી અને આ રીતે મીડિયમ આંચ ઉપર સરસ શેકી લેશું. જેવી ખાવી હોય તેવી કરવી. અમને થોડુંક કડક ખાવાનો શોખ છે તો ગોલ્ડન બ્રાઉન વધારે થવા દઈશું, નકર નોર્મલ એવી ગોલ્ડન થવા દેવાની તો પણ સરસ જ લાગે છે. જેને જેવી ચોઈસ. તો આ રીતે તમે પણ દાબેલી ઘરે પણ બનાવી શકો સરસ આસાનીથી. બહારથી ઘરે ટેસ્ટ સરસ આવે છે. ને બી મસાલા બી પણ ઘરે બનાવેલા છે, એની રેસીપી શેર નથી કરેલી, તો એની કરવી હોય તો એનો ટેસ્ટ સ્વાદ અને અલગ રહેશે. બહારથી આપણે બજારેથી લઈને એ પણ સરસ બનાવેલા છે. તો એકા બીની રેસીપી જોતી હોય તો પણ કમેન્ટ કરજો. તો આપણી આ સરસ કચ્છી દાબેલી ઘરે એવી ટેસ્ટી સેવ, બી, બંને જાતની લાલ લીલી ચટણી અને ખાટી મીઠી ખજૂર અને કાચી કેરીની ચટણી આપણી તૈયાર છે. તો ચાલો બધા દાબેલી ખાવા. રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટ કરજો. તો જોઈ શકો છો સરસ આપની આવી દાબેલી સરસ એવી તૈયાર થઈ ગઈ છે.